તો તમને શું લાગે છે કે જેનો ફેમિલી બેકગ્રાઉન્ડ ન હોય, જે સ્ટુડન્ટને જ્વેલરી ડિઝાઇનિંગ કરવું હોય પણ એનો ફેમિલી બેકગ્રાઉન્ડ નથી, તો એ આ ફિલ્ડમાં બીજું શું કરી શકે? એ લોકો આવી જ શકે છે જ્વેલરી ડિઝાઇનિંગમાં, કારણ કે અત્યારે છે ને માર્કેટ ટ્રેન્ડ સાવ ચેન્જ થઈ ગયો છે. ખાલી એમ નથી કે ભાઈ જ્વેલરી ખાલી વેચવાની છે, એમ જ્વેલરીની પાછળ કેટલી બધી જે વસ્તુ જે વેચાતી હોય, કેવી રીતના બનતી હોય, કેવી રીતના એનું સેટિંગ, ડાયમંડનું સેટિંગ થતું હોય, એ બધું જાણવા માટે છે ને એ બધું શીખવાની જરૂરી છે અત્યારે. હવે એક જ્વેલરીમાં કન્સેપ્ટ આવી ગયા છે કે કન્સેપ્ચ્યુઅલાઇઝ જ્વેલરી બનવા માંડી છે. હવે માણસોને એવું નથી કે ખાલી પીસ ઓફ જ્વેલરી એ લોકો પહેરે, પણ આઈ વોન્ટેડ ટુ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ કે ખાલી તમે જ્વેલરી પહેરતા નથી, તમે જ્યારે જ્વેલરી પહેરો ત્યારે તમે એની સાથે ઇમોશન્સ બી તમારા કનેક્ટેડ હોય. સો વી આર થિંકિંગ કે અમે ઇમોશનલ પણ એમાં અટેચ કરીએ અને આપીએ. રાઈટ.